મજાની આવી ગઈ છે આપણી ડેકોરેશન વાળી અમરેલી નાસિક. મસ્ત મજાનું ડેકોર. આપણા કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે મેદાનમાં. તો ચાલો કંડક્ટર સાહેબ પહેલા તમારું અમને શુભ નામ જણાવી દો. વાહ, જો અત્યારે સારંગપુરમાં આવી ગયા અને સારંગપુરની પબ્લિક જો. તો હવે આપણા કૌશિકભાઈ આવી ગયા છે મેદાનમાં. હવે બીજા ડ્રાઈવર સાહેબ આપણા આવી ગયા છે. તો હવે જમવા આપણે આવી ગયા છીએ અને જમવામાં એક શેનું હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું અમરેલીના બસ સ્પોટે. સાગરભાઈ, બસ સ્પોટ કેમ કહો છો? થોડાક ટાઈમમાં હમણાં અમરેલીનું મસ્ત મજાનું નવું બસ સ્પોટ ચાલુ થવાનું હોય. તો આજની જર્ની રહેશે આપણી અમરેલીથી નાસિકની. તમે મારી પાસે જોઈ શકતા મસ્ત મજાની બ્રાન્ડ ન્યૂ આવી ગઈ છે અને એમાંય પણ મસ્ત મજાની ડેકોરેશન કરી છે. તો અમરેલીથી આપણે ઉપરવાનો ટાઈમ છે 2:15 અને નાસિક પહોંચવાનો ટાઈમ છે સવારે 5:30 વાગે. એટલે માનો આપણે 15 થી 16 કલાકની જર્ની રહેશે અને ટોટલ કિલોમીટર કહી તો આપણે 650 થી 700 કિલોમીટરની આજની આપણી જર્ની રહેશે. યાર મસ્ત મજાની યાર ગાડી સળગાઈ રહી છે અમરેલી નાસિકની. આજની જર્નીમાં તો યાર મજા પડી જવાની. અને થોડાક ટાઈમમાં જો તમે મારી પાછળ મસ્ત મજાનું અમરેલીનું બસ સ્પોટ ચાલુ થવાનું છે. અને અમરેલીમાં તમને કહી દઉં કે અમરેલી ગીર કેમ કહે છે એટલે કે અમરેલી મેન બસ સ્પોટ છે અને એમાં ટોટલ છ બસ સ્ટેશન આવેલા છે. એમાં તમને બસ સ્ટેશનની વાત કરી તો એક પહેલાં આપણે બગસરા, સાવરકુંડલા, ધારી, ઉના, રાજુલા અને કોડીનાર અને એક થશે આ અમરેલી. એટલે કે મેન અમરેલીમાં 6 બસ સ્ટેશન ઇન્ક્લુડ છે. એટલે હવે આ મસ્ત મજાનું બસ સ્પોટ થઈ જશે થોડાક ટાઈમમાં. અને અત્યારે જૂના બસ સ્ટેશનની વાત કરી તો 10 પ્લેટફોર્મનું જૂનું અમરેલીનું બસ સ્ટેશન છે. તો ચાલો ફટાફટ મારી પાસે જો મસ્ત મજાની આવી ગઈ છે ડેકોરેશનવાળી આપણી અમરેલી નાસિક વાળી. ચાલો ફટાફટ તમને રૂટ બોર્ડ દેખાડ દો, મસ્ત મજાની બસ દેખાડ દો અને ઇન્ટિરિયર દેખાડ દો અને આપણા ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ વાત કરાવી દઈ. મજાની આવી ગઈ છે આપણી ડેકોરેશન વાળી અમરેલી નાસિક. મસ્ત મજાનું ડેકોરેશન કર્યું. ઉપર ગીર જો લખેલું છે. સ્લીપર કોચ રહેશે. તો અમરેલીથી નાસિક રૂટ કહી દો તમને. વાયા રહેશે લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, ધંધુકા, તારાપુર, ધર્મજ, બોરસદ, વડોદરા, ભરૂચ, સુરત અને સાપુતારા. યાર મસ્ત મજાની એમ એટલે અમરેલી બસ સ્ટેશનનો કોડ થઈ ગયો અને અમરેલી ડેપોને જ આપેલી છે. ચાલો બે બાજુ તમને બસ દેખાડી દઈ. એને પણ મસ્ત મજાની ગાડી શણગાયેલ છે. અહીંયા નીચે એર ફિલ્ટર મળી જશે અને અહીંયા સાયલેન્સર નીચે આવવા માંડ્યા. DF એટલે યુરિયાની 40 લીટરની ટેન્ક રહેશે અને ફ્યુલ ટેન્ક કેપેસિટી કહી તો 350 લીટરની ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલની ટેન્ક કેપેસિટી રહેશે. પર 100 લીટરે 1 લીટર યુરિયા ઇન્ક્લુડ થઈ જશે એટલે એની મેતે ભરી જાય છે. અને આ જો ટોમ એન્ડ જેરીનું મસ્ત મજાનું લગાડ્યું છે અને પાછળ જો લાઇટિંગ મસ્ત મજાનું. અને યાર વાહ, આમ જો પાછળથી જો તમે ગીર ભાઈ મોજ પડી જવાની છે આજની જર્નીમાં. રાધે રાધે. અને અત્યારે જો અમરેલીના બસ સ્ટેશનનો માહોલ અત્યારે ફૂલ ભીડ તમને મળી જશે અને અહીંયા લગેજ બોક્સ મળી જાય અને અહીંયા મોટું પતલું પણ મળી જશે. આપણે બસમાં કરશી બોર્ડ અને બસનું મસ્ત મજાનું તમને ઇન્ટિરિયર જો આપણો થેલો અહીંયા રાખી લ્યો કારણ કે આપણે રિઝર્વેશન નથી કરી. મસ્ત મજાનું જો આગળ શણગાર્યું છે ને આ આપણા કાળિયા ઠાકોર, રાધા કૃષ્ણ, રાધા 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 જો મસ્ત મજાની ઝાલર લગાવી છે ને આખું જો રેડિયમ બ્લેક કલરનું મસ્ત મજાનું ગીર લખી નાખ્યું છે. હાર ને મહાદેવ ને સાંઈ બાબા ને માતાજી. વાહ ભાઈ વાહ, નમો બુદ્ધાય. મસ્ત મજાનું જો એને અને અહીંયા સોફા જો મસ્ત મજાના બનાવી નાખ્યા છે એ લોકો માટે. મસ્ત મજાનું સ્ટેન્ડ રાખ્યું છે એ લોકો. અને ઇમરજન્સી મેડિકલ મળી જશે તમને. 5 સ્ટોપની બોટલ મળી જશે. ચલો ફટાફટ અંદરનું તમને ઇન્ટિરિયર દેખાડ દો. 2x1નું કોમ્બિનેશન રહેશે. આ બાજુ 20 સીટ રહેશે, આ બાજુ 10 સીટ રહેશે અને આ જોઈ લો 10 સોફા ને આ બાજુ 5 સોફા. મસ્ત મજાની યાર બસ. બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો. અને પાછળ તમને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. 5 સ્ટોપની બોટલ એ મળી જશે અને અહીંયા હેમર મળી જશે. અત્યારે આપણે આવી ગયા છીએ સ્વામિનારાયણ ડાઇનિંગ હોલ છે. અહીંયા અત્યારે હું જમવા આવ્યો હતો. બસ સ્ટેશનની સામે જ છે. તો સાહેબ પહેલાં તમારું શુભ નામ જણાવી દો અમને. મારું નામ છે હર્ષદભાઈ વાસુદેવભાઈ દેવાણી. અચ્છા. અને સ્વામિનારાયણ ડાઇનિંગ હોલ, જિલ્લા પંચાયત રોડ, અમરેલી. અમરેલી તમારું એક્ઝેક્ટ બસ સ્ટેશનની સામે છે ને? હા, એક્ઝેક્ટ બસ સ્ટેશનની સામે છે. વોકિંગ ડિસ્ટન્સમાં તમે આવી શકો છો. અચ્છા, તો આપણે ટાઈમ શું છે આપણે જમવાનો? સવારે 8 વાગ્યાથી સાંજે 11 વાગ્યા સુધી. સવારે 8 આવી શકે. અચ્છા. અને સાંજનો શું ટાઈમ છે? સાંજનો 11 વાગ્યા. અચ્છા, ટૂંકમાં સવારે 8 થી સાંજે 11 લગી. સાંજે 8 થી સાંજે 11. અચ્છા, 11 લગી 3 ઈ અને સવારનો બપોર 4 વાગ્યા સુધી.
બપોરે 4 વાગ્યા સુધીનો ટાઈમ છે ને તમારો? ઓકે. અને જમવામાં શું શું મળે છે અહીંયા? જમવામાં મીઠાઈ, ફરસાણ, 3 શાક અને રોટલી. અચ્છા, daily? 130 રૂપિયામાં, અને કોઈ પણ દર્દી હોય એની માટે ફ્રી ઓફ. ભાઈ જોઈ લેજો, નંબર નોટ કરી લેજો. અહીંયા હું તમને નંબર પણ અહીંયાના દઈ દઉં છું. દર્દીઓ માટે એકદમ ફ્રી. કોઈ પણ દર્દી હોય એની માટે 1 રૂપિયો નથી લેતા, ફ્રી ઓફ છે. ફ્રી ઓફ છે, જોઈ લેજો તમે. અહીંયા તમને પણ જીપેની સુવિધા મળી જશે. અને જો તમને, અને અત્યારે ભાઈ પાર્સલ લેવા આવ્યા છે, અને જો એકદમ સાફ સફાઈ અત્યારે કમ્પ્લીટ. હવે જો અહીંયાનો સ્ટાફ પણ જમવા બેસી ગયા છે, અને તમને જો એમનું રસોડું પણ દેખાડ દો. જોવો છો એટલા માટે મને કે તમે રસોડું દેખાઈ શકો છો આરામથી. જો ચોખ્ખાઈ જો તમે અહીંયા એકદમ. અને અહીંયા આપણે કાકા છે અહીંયા, જો તમે જબરદસ્ત તમને. અને નંબર નોટ કરી લેજો તમે કે દર્દીઓ માટે એકદમ ફ્રી સેવા આપે છે. આ રીતેનું મસ્ત મજાનું. અહીંયાથી તમે નીચે જશો એટલે એક્ઝેક્ટ તમારે સામે આવી જશે અમરેલીનું બસ સ્પોટ આવી જશે. વાગે અને 24 મિનિટે આપણે અમરેલીના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અરે આજની જર્નીમાં તો મજા પડી જવાની છે આપણા. અને આવી ગયા છે આપણા ડ્રાઈવર સાહેબ, એટલે કે કૌશિકભાઈ આવી ગયા છે. ચાલો હવે એક દી એનો વેઇટ કર્યો તો ભેગા થઈ ગયા આપણાને. તો આપણી ટિકિટ આવી ગઈ છે, અને આપણે સીટિંગના તમે કહી તો 540 રૂપિયા, અને સ્લીપરના 80 એડ કરી નાખવાના. ટોટલ કિલોમીટર થાય છે આપણે 720 કિલોમીટર. આ જિજ્ઞેશ દાદા છે ને, જે કથા કરે છે, આ એનો આશ્રમ છે અહીંયા. અમરેલીથી માનો ને 10 કિલોમીટર જેવું થાય છે. 2 વાગે અને 54 મિનિટ આપણે આવી ગયા છીએ લાઠીના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 20 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. અને આપણે અમરેલીથી નીકળીએ એટલે 10 કિલોમીટરે આપણે જિજ્ઞેશ દાદાનું મસ્ત મજાનું એણે આશ્રમ પણ બનાવ્યું છે. અને આ 3 પ્લેટફોર્મનું લાઠીનું બસ સ્ટેશન છે. અહીંયા ગઢડામાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે પહોંચી ગયા છીએ ગઢડામાં. છે મસ્ત મજાનું સ્વામિનારાયણનું મંદિર છે ગઢડાનું. 3 વાગે અને 46 મિનિટે આવી ગયા છીએ ગઢડાના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયાથી 60 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થઈ છે. આ બધા તાલુકા છે. મેન તો હવે બોટાદ છે, બોટાદ જિલ્લો છે. અને અહીંયા જો 5થી મને લાગે 3 પ્લેટફોર્મ અહીંયા છે, અને બીજા 3 એટલે મને લાગે 6 થી 7 પ્લેટફોર્મનું ગઢડાનું બસ સ્ટેશન છે. અને તમને અહીંયાની તો ખબર છે કે અહીંયા સ્વામિનારાયણનું મંદિર જબરદસ્ત મોટું છે. અને અહીંયા રહેવા માટેની પણ જબરદસ્ત વ્યવસ્થા છે. આપણા કંડક્ટર સાહેબ કહેતા હતા. તો અહીંયા માત્ર 5 મિનિટનું હોલ્ટ છે, અને અહીંયા પણ 3 થી 4 પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. એટલે તમે આ બસમાં આવો ને અમરેલી નાસિકમાં, એટલે કે ભાઈ તમારે ફૂલ, એટલે કે બુકિંગ કરી જ લેવાનું. 4-5 દી અગાઉ તમારે બુકિંગ કરીને જ આવવાનું છે. અને અહીંયા જો તમારે મસ્ત મજાની અહીંયા કેન્ટીન છે. ટૂંકમાં અહીંયા ચા પાણી નાસ્તા માટેનું છે. એ લોકોનું પાર્સલ રૂમ છે. અને સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછનું પણ મળી જશે. બોટાદમાં આપણે એન્ટર કરી ચૂક્યા છીએ અને આવી ગઈ છે આપણે ભાવનગર ચોકડી. તમારે અહીંયાથી ભાવનગર જવું હોય તો તમારે અહીંયાથી જમણી બાજુ, એટલે કે જમણી બાજુ તમારે અહીંયાથી ભાવનગર જવાશે. અને અહીંયા કહેવાય છે કે આ ભાવનગર ચોકડી છે. અહીંયાના જો ભૂંગરા બટેટા વખણાય છે. 4 વાગે અને 38 મિનિટે આવી ગયા છીએ આપણે બોટાદના
બસ સ્ટેશન એટલે કે મેન આ જિલ્લો છે ઢસા ને એ બધું આમાં આવે છે, એ તાલુકા છે બધે. અને બોટાદના વાત કરી તો 11 પ્લેટફોર્મનું બોટાદનું બસ સ્ટેશન છે. આપણી ટોટલ જર્ની કહી તો અહીંયા 96 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને અહીંયાથી જો તમે ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. જો કે બુકિંગ ધીરે ધીરે ટૂંકમાં ફૂલ ગાડી ફૂલ ચાલે છે, એકદમ ફૂલ ચાલે છે. અને તમને કહી તો અહીંયાના તો ભાઈ બોટાદના તો તમને ભાઈ ખબર જ છે કે ભૂંગળા બટેટા વખણાય જ છે. અને મેં નહીં કહેવાનું કહેતું કે હવે અહીંયા ગોળની ચા ચાલુ થઈ છે. યસ, હમણાં એક મેં મસ્ત એક આપણે કેમ રજવાડી ચાની ફ્રેન્ચાઇઝી હોય, અહીંયા પણ અહીંયા ચાલુ થઈ છે બોટાદમાં ગોળની ચા. મેં કૌશિકભાઈને પૂછ્યું, મેં તો આ ગોળની ચા ચાલુ થઈ? હા, કે હવે ગોળની ચા અહીંયા ચાલુ થઈ ગઈ. સૌથી પહેલાં ચાલુ ટૂંકમાં કહેતા હતા કે મને કે નાસિકમાં અહીંયા કે ગોળની ચા ચાલુ હતી, પણ હવે અહીંયા પણ ચાલુ થઈ ગઈ છે. મેં પણ એક સ્ટોર જોયો હતો, એટલે કે મસ્ત મજાની ટૂંકમાં રજવાડીની જેવી શોપ બનાવી છે, એવી મસ્ત મજાની ડેકોરેશનવાળી આખી શોપ બનાવી છે. અને બોટાદથી નીકળી ગયા છીએ ભાઈ. બોટાદથી એટલી પબ્લિક હતી ભાઈ, ગાડી ફૂલ ચાલે ભાઈ કે લઈ જાઓ ક્યાં બેહાડવા આવા? હે કૌશિકભાઈ કે ક્યાં બેહાડવા? ગાડી એકદમ ફૂલ ચાલે છે ભાઈ. અને આ છે બોટાદનું યાર્ડ, સાવ નજીકમાં જ છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન તમને સાવ નજીકના ડિસ્ટન્સમાં, જાજુ નહીં રહે, તમારે 1 કિલોમીટરના ડિસ્ટન્સમાં મળી જશે. બોટાદથી હવે નીકળી ગયા છીએ. હવે બોટાદથી હવે આપણે આવશે સારંગપુર આવશે. અને વચગાળાનો 10-15 કિલોમીટરનો રૂટ જો તમે 2 લેનમાં રહેશે, પણ મસ્ત મજાનો, વાંધો નહીં આવે, રોડ સારો છે. વાહ, જો અત્યારે સારંગપુરમાં આવી ગયા અને સારંગપુરની પબ્લિક જો, અને આપણા જય બાલાજી પબ્લિક જો તમે અત્યારે 5:07 આપણે આવી ગયા છીએ સારંગપુર. તો બોલો મારી યારે જય બાલાજી. ટોટલ આપણી જર્ની ગઈ તો 110 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે ભાઈ. બોટાદથી પણ ઘણા બધા બોર્ડ કરવાવાળા હતા, અને બોટાદથી ભાઈ સારંગપુર માટે ભાઈ ઘણા બધા હતા કે ભાઈ અમને સારંગપુર લઈ જાઓ. સારંગપુર અત્યારે જો પબ્લિક જો, અને અહીંયા પાણીનું પરબ રાખવામાં આવ્યું છે. અને આ છે મસ્ત મજાનું સારંગપુરનું બસ સ્ટેશન. અને તમને સામે મસ્ત મજાની ટી પોસ્ટ મળી જશે, અને નાસ્તા માટેનું જો, અને પબ્લિક જો અહીંયાથી પણ બધેથી થોડું બુકિંગ કરેલું છે, પણ ગાડી એકદમ ફૂલ ચાલે છે. અને આ છે મસ્ત મજાનું આપણા કષ્ટભંજન અને હનુમાનજી સારંગપુર. તો બોલો મારી યારે જય બાલાજી. સારંગપુર નીકળી ગયા અને આવી ગયું છે કુંડળધામ સ્વામિનારાયણનું મંદિર. જબરદસ્ત બહુ મોટું મંદિર છે ભાઈ. અને અહીંયા તમે આવો તો જરૂર એકવાર આપણે મુલાકાત લેજો. જબરદસ્ત મંદિર છે સ્વામિનારાયણ. અને સ્પેસ જો, અંદર બગીચા બધું તમને જોવા મળી જશે. અને તમે જો કેરી, અત્યારે હવે કેરી ને ટેટી ને બધું હવે સિઝન જો, અહીંયાની સ્પેસ અહીંયા લગી ટેટ છે એની. આખું જબરદસ્ત મોટું મંદિર છે સ્વામિનારાયણનું. તો અહીંયા આવો તો જરૂર મુલાકાત લેજો. અને વચ્ચે ખાંભળાના તો ભાઈ પેંડા જબરદસ્ત વખણાય છે. અને તમે સારંગપુર આવો તો અહીંયા પણ આવજો. ને ખાંભળાના પેંડા લીધા વગર ભાઈ જાતા નહીં તમે. અને જો ઠેર પેંડાના બોર્ડ મારેલા છે. આપણા કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે મેદાનમાં. તો ચાલો કંડક્ટર સાહેબ, પહેલાં તમારું અમને શુભ નામ જણાવી દો અમને. મારું નામ છે દિનેશભાઈ એમ વાજા. અચ્છા, દિનેશ. બેઝ નંબર 781 છે. હું અમરેલી ડેપોમાં છેલ્લા 20 વર્ષના કંડક્ટર તરીકે. 20 વર્ષ થઈ ગયા તમે? અમરેલી ડેપોમાં કંડક્ટર. વાહ ભાઈ વાહ. અચ્છા, 20 વર્ષ થયા. તો તમે પહેલાં ક્યાં રૂટમાં હાલતા? પહેલાં હું ભાવનગરમાં હાલતો હતો. અચ્છા, ભાવનગર રૂટમાં હાલતા હતા. છેલ્લા 5 મહિના નાસિક, અમરેલીથી નાસિક રૂટમાં હું ચાલુ. નાસિક રૂટમાં ચાલો. અચ્છા, નાસિક રૂટ આપણે ચાલુ થયો ને કેટલો ટાઈમ થયો કંડક્ટર સાહેબ? આ અમરેલી નાસિક ને અંદાજિત 9 થી 10 વર્ષ. 9-10 વર્ષ થયા ને આ નાસિક રૂટને. અચ્છા, આ ગાડી તમને મળી એને કેટલો ટાઈમ થયો? આપણે આ નવી સ્લીપર મળી દોઢથી 2 મહિના કરી. 1.5-2 મહિના જેવું થઈ ગયું ને. અચ્છા, અને એક આપણો અમરેલીથી નાસિકનો એક રૂટ કહી દો આપણે. અમરેલીથી નાસિક રૂટમાં જવું હોય તો આપણે લાઠી ઢસા, ગઢડા, બોટાદ, સારંગપુર, ધંધુકા, બરોડા, સુરત, બારડોલી, સાપુતારા, વની, નાસિક. અચ્છા, આપણે હવે અમરેલીથી નાસિકનું ટોટલ કેટલા કિલોમીટરનું અંતર છે? એ આપણે 750 કિલોમીટર થાય. 750 કિલોમીટર જેવું થાય ને. અચ્છા, આપણે સવારે નાસિક કેટલા વાગે પહોંચી? આપણે પહોંચવાનો ટાઈમ આમ તો 6 વાગ્યાનો છે, પણ રસ્તામાં થોડું ઘણું ટ્રાફિક ને એવું કંઈ
અચળ રૂપ થાય તો 7ની આજુબાજુ ગાડી કાયમ પહોંચે. અચ્છા, સવારે 7 વાગે આપણે પહોંચી. અચ્છા, 2 વાગે નીકળે એટલે માનો આપણે 17-18 કલાકની જર્ની થાય. 18 કલાકની જર્ની થાય. ઓહો, અત્યારે 17-18 કલાકમાં તમારે સિંગલ જ ને કંડક્ટરમાં તો? હા, કંડક્ટર તરીકે હું સિંગલ જાઉં છું અને ડ્રાઈવરમાં અલગ અલગ છે. ડ્રાઈવરમાં બી હાલે છે ને? બે ચાલે છે. એક અમરેલીથી સુરત સુધી નોકરી હોય અને સુરતથી નાસિક સુધી. અચ્છા, સુરતથી નાસિક બીજા હાલે ને અમરેલીથી સુરત. ચાલો, એ પણ આપણા ડ્રાઈવર સાહેબ આ છે બીજા, એ પણ જો તમે અંદર બેઠા છે, એ પણ એ રૂટમાં હાલે છે. એટલે કે સુરત લગી આપણા કૌશિકભાઈ હાલશે, પછી એ રૂટમાં અહીંયા સુરતથી નાસિક એ ભાઈ ચાલશે. આ એટલે બેયને તાકડો ન લાગે, કારણ કે 17-18 કલાકની જર્ની છે એટલા માટે. અચ્છા, અને કંડક્ટર સાહેબ આપણે જમવા માટેનો હોલ્ટ ક્યાં રહેશે? હવે જમવા માટેનો હોલ્ડ આપણને 2 હોટલ આપેલી છે જમવા માટેની. એક ફેદરા ચોકડી પાસે આદિત્ય અને ત્યાર પછી તારાપુર ચોકડી પાસે ગુરુકૃપા. અચ્છા, ગુરુકૃપા હોટલ છે અહીંયા. 2 હોટલ. અચ્છા, અહીંયા જમવાનું રહેશે આપણે. હા, અચ્છા, બેમાંથી એક જગ્યાએ જ્યાં અનુકૂળ આવે પેસેન્જરોને બે અચ્છા, 2 હોટલ આપેલી છે એટલે ટેન્ડરમાં આપેલી છે, કાયદેસર આપણે. કાયદેસર ટેન્ડરમાં આપેલી. અચ્છા, પછી અહીંયાથી સવારે 7 વાગે આપણે અહીંયાથી પહોંચી જાય સવારે નાસિક આપણે. પછી અહીંયાથી તમે કેટલા વાગે નીકળો છો? એ આપણો ટાઈમ છે ત્યાં 12:15 નાસિકથી સુરત ઉપરવાનો ટાઈમ છે. અચ્છા, નાસિકથી સુરત. અચ્છા, હા, નાસિકથી અમરેલી. સુધી. અચ્છા, 12 વાગે અને 15 મિનિટે. 12:15 ટાઈમ છે ત્યાં. એ કંડક્ટર સાહેબ ઈ કયો તમારે રહેવાનું ક્યાં? મૂળ ગામ કયું તમારું? મારું મૂળ વતન ચલાલા છે, જયદાન બાપુ ત્યાં જગ્યા આવેલી છે. હા. અને છેલ્લા 20 વર્ષથી હું અમરેલી ડેપોમાં નોકરી તરીકે આવું છું. અચ્છા, અહીંયા તમારું તલાલા કેટલું થાય? અહીંયા ચલાલા અમરેલીથી 24 કિલોમીટરમાં. 24 કિલોમીટર થાય. જો કે અહીંયાથી 24 કિલોમીટર એટલે તમારે અપડાઉન થઈ જાય. અપડાઉન કરવાનું. અપડાઉન થઈ જાય છે ને? અચ્છા, અને પેલા તમે હાલતા 20 વર્ષ થયા, જો કે તમે એકાદો રૂટ કયો ક્યાં હાલતા પેલા રૂટમાં? પહેલા રૂટમાં હું ધારી ભાવનગર, અમરેલી ડેપોની ભાવનગર ન્યાય ચાલતો, એમાં ચાલતો. પછી પાછો શરૂઆતમાં જ્યારે આવ્યો તો એ અમરેલી બોમ્બે ચાલતી. વાહ, હા, અમરેલી બોમ્બે જી બંધ થઈ ગઈ. દર સોમવારે બોમ્બેમાં હતો. હા. પછી તો સુરત સુધી હતી, સુરતથી બીજાપુર આવતા. અચ્છા, એવું હતું. અચ્છા, ચાલુ કરવાના છે કે એવી કઈ માંગ છે કે નહીં કોઈની, કે અમરેલી પાછી ચાલુ કરે? હવે એની તો નહીં ને? અચ્છા, હવે આપણું અમરેલી ડેપો એટલે બસ સ્પોટ થઈ ગયું. હવે તો બરોડા જેવું મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. તો એ હવે મને લાગે છે ચૂંટણી પછી ચાલુ કરી નાખવાના છે ને? હા, થઈ જશે. કંડક્ટર સાહેબ, એક ભાડું કહી દો આપણે અમરેલીથી નાસિકનું, સિટિંગનું અને સ્લીપરનું બે. બરોબર છે. હવે એના માટે છે આપણે સિટિંગ માટે અમરેલીથી નાસિકના 540 રૂપિયા છે. 540 રૂપિયા. અને ઉપર સુવા માટે જે આવે સોફો એમાં 620 રૂપિયા પડે. એટલે 80 રૂપિયા આપણે એડ કરી નાખવાના. થાય ઉપર. એ જોયું કે કંડક્ટર સાહેબ તમારી ગાડી એકદમ ફૂલ ચાલે છે. અને બહુ સરસ ચાલે. અને તમે આ રૂટમાં અમરેલી નાસિક થી કેટલા વર્ષથી ચાલો છો અમરેલી નાસિકમાં? હું તો છેલ્લા 5 મહિના સાથે અહીં ચાલુ છું. અચ્છા, 5 મહિનાથી ચાલો છો. ફિક્સમાં હવે થઈ ગયું ને તમારે તો? નહીં, એવું કંઈ નહીં. રોટેશન સિસ્ટમ છે અત્યારે તો. અચ્છા, રોટેશન સિસ્ટમ છે તમારે. આ ડ્રાઈવરમાં ને એમાં તો ફિક્સ સિસ્ટમ થઈ ગઈ સામે. અને અચ્છા, કંડક્ટરમાં તમારે રોટેશન સિસ્ટમ રહે છે, એમાં ફિક્સ નથી તમારે કંડક્ટરમાં કોઈ? ના, અત્યારે તો રોટેશન ચાલે છે. અચ્છા, બેમાં સામે ગાડીમાં બેમાં રોટેશન જ ચાલે છે ને? અને તમારે અહીંયા આવવું હોય તો 2-4 દી અગાઉ તો ફરજિયાત તમારે બુક કરાવવું જ પડે. હા, બુક અગાઉથી તમે ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો, કાઉન્ટર ઉપર પણ ટિકિટ લઈ શકો છો. અને કાઉન્ટર ઉપર થઈ જાય ને આપણે. અને આપણા બુકિંગનો ટાઈમ શું છે અમરેલીના ડેપોનો બુકિંગનો? સવારે 8 થી સાંજના 5 વાગે. સાંજે 5 વાગ્યા લગી છે ને બુકિંગનો ટાઈમ. બહાર નીકળો એટલે તમારે ધંધુકાના રેલવે સ્ટેશન જવું હોય તો માત્ર 1 કિલોમીટરનું અંતર છે. અને અહીંયા જો બ્રિજનું જબરદસ્ત કામકાજ ચાલુ છે. મને લાગે આ થોડાક મહિના એટલે માનો 6-8 મહિનામાં આ બ્રિજ કમ્પ્લીટ થઈ જશે, એટલે કે ટ્રાફિક નહીં રહે. આ રૂટમાં રાત્રે તમે અહીંયાથી નીકળો ને એટલે રાત્રે અહીંયાથી ફૂલ ટ્રાફિક જામ હોય, કારણ કે અહીંયા ફાટક છે એટલે કે રેલવેની. એના હિસાબે જો થોડાક ટાઈમમાં મને લાગે 6-8 મહિનામાં આ બ્રિજ કમ્પ્લીટ થઈ જશે એટલે આવ ટ્રાફિક અહીંયાથી હળવો થઈ જશે. એટલે કે તમે સીધા બાયપાસ, એટલે કે આ ફાટક બાયપાસ થઈ જશે. અને અત્યારે જુઓ તમે 6 વાગ્યા છે પણ ટ્રાફિક જુઓ તમે. છ વાગે અને 46 મિનિટે આપણે આવી ગયા છીએ હોટલ આદિત્ય. અહીંયાથી ફેદરા એક્ઝેક્ટ તમે કહો તો અહીંયા ફેદરા છે. આ ફેદરા ગામ છે. અહીંયાથી તમારે જો ફેદરા ગામ જવાશે. એક્ઝેક્ટ અહીંયાથી ફેદરા 10 કિલોમીટર થાય છે અને એક્ઝેક્ટ એની સામે જ છે અહીંયા હોટલ આદિત્ય છે. અહીંયા આપણે નાસ્તા પાણી માટેનો 15 થી 20 મિનિટ માટેનો હોલ્ડ છે. અને અત્યારે વાગી ગયા છે 6 વાગે અને
46 મિનિટે ધંધુકાથી. અને ધંધુકા આપણે અહીંયાથી કંઈ તો 22 થી 25 કિલોમીટર જેટલું ધંધુકા થાય છે. અને મસ્ત મજાનો જો NH48નો નજર એ મસ્ત મજાનો હવે ઠંડો પવન ચાલુ થઈ ગયો છે. અને અહીંયા બાજુમાં પંચરની પણ વ્યવસ્થા છે પંચરને. અને જો કારણ કે હજી બે બાજુ રોડનું કામકાજ ચાલુ છે. જ્યાં રોડ બની ગયો છે ત્યાં ટૂંકમાં વાહનની અવર જવર ચાલુ કરી નાખી છે. અને હોટલ આદિત્ય આવી ગયા છે. પહેલાં હું તમને હોટલ આદિત્યનું કાર્ડ દેખાડ દઉં અને એડ્રેસ દેખાડ દઉં. આ છે એનું એડ્રેસ છે અને આ છે એના ઓનર છે. તો પહેલાં સાહેબ તમારું નામ જણાવી દો અમને. પ્રવીણસિંહ રાઠોડ. અચ્છા, તમે આ હોટલ કેટલા વર્ષથી છે તમારી આદિત્ય હોટલ? 7 વર્ષ થયા ને. અચ્છા, અને જમવામાં શું શું મળે છે? ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ. અચ્છા, અને હોટલનો ટાઈમિંગ શું છે? સવારે 6 થી રાત્રે 12 વાગે. અને થાળીનું શું છે અહીંયા? થાળી ગુજરાતી થાળી 120 રૂપિયા, પંજાબી થાળી 160 રૂપિયા. 160 રૂપિયા. ચલો, એ તો નોર્મલ બધે ફિક્સ જ. તો નાસ્તામાં આવી ગયા છે આપણા બીજા ડ્રાઈવર સાહેબ છે. એનું પણ આપણે નિરાતે ઇન્ટરવ્યુ લેશે. હજી મેદાનમાં આવી જાય પછી. અને જો આપણા દિનેશભાઈ, જો હવે દિનેશભાઈને ખબર નહીં હવે ક્યાં જવું એ તૈયાર થઈને. કૌશિકભાઈ આ દિનેશભાઈને તૈયાર થઈ 24 કલાક ચાલ. અને અત્યારે આવી ગયા છે ભજીયા. ખબર કાઢે રાખે કે તમારે મોતીઓ ક્યારે આવ્યો એ પંજાબી થાળી ને બધું. અને જો મેન એ છે કે અહીંયા જો કુલરની જબરદસ્ત વ્યવસ્થા કરી છે. કારણ કે અહીંયા ઘણો બધો હવે તડકો ચાલુ થઈ ગયો તડકાની સિઝનમાં. અને જો ઠંડા પીણાની બધી તમને અહીંયા વ્યવસ્થા મળી જશે. અને જો અહીંયા જબરદસ્ત સ્પેસ છે. બારે તમને સૂકો નાસ્તો ને બધુંય તમને મળી જશે. ચાલો બહારનું પણ થોડુંક તમને વ્યૂ દેખાડી દો કે શું શું અહીંયા નાસ્તામાં મળે છે. જો અહીંયા ચા ને બધું તમને અહીંયા મળી જશે. પાણીપુરી મળી જશે. અને અહીંયા સૂકો નાસ્તો જો ચણા ચોર ને બધું તમને અહીંયા મળી જશે. અને સામે પાન પાર્લર છે અને કટલેરીની વસ્તુ પણ તમને મળી જશે. નાના છોકરા માટે રમકડા પણ બધી વ્યવસ્થા. અને સૂકો નાસ્તો એટલે કે વેફર ને બધું તમને મળી જશે. હોટલેથી આપણે નીકળી ગયા છીએ. હવે કમિયાણા અહીંયાથી રહેશે 7 કિલોમીટર અને તારાપુર રહેશે 64 કિલોમીટર. કમિયાણા તમે એટલે સૌથી પહેલાં હનુમાનજી એટલે કે સારંગપુરમાં પછી બિરાજમાન થયા. પહેલાં અહીંયા આપણે કમિયાણા ગામમાં પહેલાં હનુમાનજીનું મંદિર બનાવવામાં આવ્યું હતું. પછી ત્યાંથી એ લોકો અહીંયા આપણે સારંગપુર બનાવ્યું. પણ મેન જે મંદિર કહેવાય હનુમાનજીનું એ કમિયાણા ગામમાં છે. તમારે સોરાપુરા ભોળાત ભાલ જવું હોય તો અહીંયાથી જવાશે. અહીંયા પીપળીથી તમારે માનો ને 20 કિલોમીટર જેટલું અંતર થશે. 8 વાગે અને 15 મિનિટે આપણે આવી ગયા છીએ તારાપુર ચોકડી. તારાપુર ચોકડી માત્ર અહીંયાથી તમે જો માત્ર 1.5 કિલોમીટર છે. અને આપણે આવી ગયા છીએ ગુરુકૃપા હોટલે. ટોટલ જર્ની કહી તો આપણી 252 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. અને મસ્ત મજાનો અહીંયા 15 થી 20 મિનિટ માટેનો જમવા માટેનો હોલ છે. તો હવે જમવામાં જોઈએ હવે શું છે હવે. કારણ કે હવે તો મસ્ત મજાનો NH હાઈવે આવી ગયો છે આપણો 6 લેન લગીનો. એટલે તો હવે મજા પડી જાય છે. વટામણ ચોકડીથી આપણી જેવા અંદર જાય, વટામણ ચોકડીથી આપણી જેવા નીકળી કે તારાપુર બાજુ જવાનું તો એ રોડ કમ્પ્લીટ આખો મસ્ત મજાનો. જો કે NH20 લગભગ NH27 છે. અને જો મસ્ત મજાનો 6 લેન થઈ ગયો છે. અને અત્યારે જમવા માટેનો હોલ્ડ છે. તો અહીંયા જોઈ લે હવે શું જમવા માટે છે. અને આપણી જો ગાડી લાગી ગઈ છે મસ્ત મજાની. અહીંયા મોસ્ટ ઓફ જો અમરેલીવાળીથી મોસ્ટ ઓફ અમરેલી સાવરકુંડલાવાળી લગભગ નાઇટની ત્યાંથી નીકળતી હોય તો અહીંયા હોલ્ડ છે એ લોકોને. એટલે કે ચા પાણી નાસ્તા માટેનો નાઇટ માટેનો હોલ્ડ છે. અને વોશરૂમ અહીંયા સામે છે. અને જો અહીંયા સૂકો નાસ્તો ને બધું તમને મળી જશે. વેફર ને બધું અહીંયા ટૂંકમાં મળી જશે. તો હવે જમવા આપણે આવી ગયા છીએ. અને જમવામાં એક શેનું શાક છે? સેવ મસાલા અને દાલ ફ્રાય છે. અને આ છે આપણા કૌશિકભાઈ, જોઈ લો એને પણ
એને ઘરે અને 2 જણા જો ઘરેથી ભાખરી આવી જાય કાં ખબર છે ભાઈ હા તમે ગમે ત્યારે નીકળો જર્નીમાં અને આપણા ડ્રાઈવર સાહેબ નવા છે શું નામ તમારું દીપભાઈ જે હવે જો આજ પેડે એની યાર આજની જર્ની રહેશે અને આપણા કૌશિકભાઈ 2 રહેશે અને અત્યારે છાશ આવી ગઈ છે ભૂરાભાઈ હે ને ભૂરાભાઈ મહેનત કરે છે તમે બધાને ખવડાવે છે ડ્રાઈવરોને કંડક્ટરને તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ શું નામ તમારું હે અલ્તાફભાઈ અચ્છા વાહ ભાઈ અલ્તાફભાઈની હમણાં ઈદ ગઈ અલ્તાફભાઈ ઈદ કરી ને મસ્ત મજાની હા તો વાંધો નહીં ચાલો એમ મોજમાં રહેવાનું અને બધાને મોજમાં રાખવાનું હા એ વાહ ભાઈ વાહ ચાલો અલ્તાફભાઈ યાર મજા આવી ગઈ ભાઈ અને જોઈ લે જમવાનું બધા ચાલુ થઈ ગયું છે તો બધા ભાઈઓ આવી જાજો જમવા વાગે અને 40 મિનિટે આપણે જમીને નીકળી ગયા છીએ માત્ર અહીંયાથી તમે માનો છો ગુરુકૃપા હોટલ હતી તારાપુર ચોકડીથી માત્ર 1 થી 1.5 કિલોમીટર જેવું થાય છે જો હવે આવી ગઈ છે તારાપુર ચોકડી તમારે વાસદ જવું એટલે સીધા અહીંયાથી તમારે ખેડા જવું હોય તો તમારે અહીંયાથી સર્કલથી ડાબી બાજુ જવાશે અને આપણે જાસી સીધા એટલે કે વાસદ બાજુ તો હવે આપણા કૌશિકભાઈ આવી ગયા છે મેદાનમાં હવે બીજા ડ્રાઈવર સાહેબ આપણા આવી ગયા છે તો કૌશિકભાઈ પહેલાં તમારું આખું નામ જણાવી દો અમને કૌશિકભાઈ મકવાણા અચ્છા કૌશિકભાઈ મકવાણા અચ્છા કૌશિકભાઈ તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં છો 8 વર્ષ 8 વર્ષ થઈ ગયા તમારે 8 વર્ષ અચ્છા હું પ્રોપર રહેવાનું ક્યાં તમારે અમરેલી પ્રોપર અમરેલીમાં જ રહેવાનું અચ્છા 8 વર્ષમાં ક્યાં રૂટમાં ચાલ્યા તમે સુરત હા યસ જોઈ લેજો એને સુરત વાળી શણગારી લે અમરેલી સુરત વાળી જે શણગારી છે રાધે રાધે અને આમાં જો એને આગળ રાધે રાધે લખાયું છે જે જિજ્ઞેશ દાદા પછી જે એને શણગારી છે એ હા સામે ચાલે છે એ તમારી ગાડી નંબર ક્યાં છે 9007 કેટલા 9007 એના ગાડી નંબર છે જે અમરેલી સુરતમાં ચાલે છે એ પોતે મસ્ત મજાની શણગારી હતી હવે આ રૂટમાં એ આવી ગયા છે અચ્છા જ્યારથી જે કૌશિકભાઈ આ ગાડી એવી ત્યારથી તમે જ ચલાવો છો ને હા અચ્છા કેટલા મહિના થયા 1.5-2 મહિના થયા આ ગાડી હા ચલાવું છું પેલા 6-7 મહિના 6-7 મહિના થયા ને અચ્છા આ ગાડી તમારા હાથમાં ક્યારે આવી આ ગાડી પહેલો દિવસ હતો ને ત્યાર પહેલેથી ટૂંકમાં તમારી આગળ છે ને આ ગાડી તમારી અચ્છા તો અને તમારા અમરેલીનું શું વખણાય છે અમરેલીમાં ચકાભાઈની વેળ ચકાભાઈની ભાઈ વેળ વખણાય છે ભાઈ અચ્છા હવે તમારી અત્યારે ઠીક અત્યારે તમારા ડ્રાઈવર સામે નવા છે તમારા ફિક્સમાં ક્યાં ચાલે છે ડ્રાઈવર ફિક્સમાં કોઈ નહીં અચ્છા કંઈક એકલાય નહીં હું તો ને અમરેલી સુરત અને આ ભાઈ અલગ અલગ હોય છે અચ્છા આપણે અમરેલી નાસિકમાં હોય હા અચ્છા આપણે તમે અત્યારે તો આપણે ઠીક અહીંયાથી ચેન્જ થઈ ગયા ઓમ તમારો પ્રોપર ક્યાંથી ચેન્જ થાવ સુરતથી ચેન્જ થઈ જાય અને પછી સુરતથી નાસિકથી ભાઈ અચ્છા તો આમાં ફિક્સમાં નથી 2 ડ્રાઈવર કે નહીં ફિક્સમાં હું એક જ છે ફિક્સમાં કૌશિકભાઈ એક જ ચાલે છે અને સુરતથી નાસિક આ ભાઈ ગમે તે આવે અચ્છા અને પાછા સામેથી ત્યાંથી નાસિકથી ભાઈ લઈને આવશે બપોરે અને સુરતથી પાછા તમે આવી જશો હા ઓકે અચ્છા સુરતથી અમરેલીનું અંતર કેટલું થાય કેટલા કિલોમીટર થાય 470 કિલોમીટર જેવું થાય ને 470 કિલોમીટર જેવું થાય છે અને હવે આવશે આપણું બોરસદ આવશે બોરસદ આપણે અહીંયાથી લગભગ 30 કિલોમીટર જેવું રહે છે તારાપુર ચોકડી હતી હવે હુઈ જશો હવે એ હુઈ જશે હવે એ ભાઈ એને કીધું કે કાંઈ વાંધો નહીં જ્યાં લગી તમારે ખેંચાય ત્યાં લગી ખેંચી લેજો બાકી કૌશિકભાઈ કે હું બેઠો છું કે બાકી જમીન જો બધા મસ્ત મજાનો ઠંડો પવન અને આપણા જો દિનેશભાઈ એટલે કે આપણા કંડક્ટર સાહેબ એ પેલા 5 વર્ષ ક્યાં આવેલા તમે દિનેશભાઈ 5 વર્ષ રાજુલામાં 5 વર્ષ ટ્રાફિક કંટ્રોલર તરીકે રાજુલામાં ફરજ બજાવતા હતા પછી હમણાં અહીંયા આવ્યા 6-7 મહિનાથી કૌશિકભાઈ તમારી ભેગા જ આવ્યા ને કૌશિકભાઈ ની 2 ભેગા 6-7 મહિનાથી 2 આ જ રૂટમાં ચાલે છે ફિક્સ જ ને હવે તમારે ફરતું રોટેશન વાળું અચ્છા એને મને કીધું હતું કે રોટેશન વાળું અચ્છા રોટેશન વાળું રહે અને કાલ તમે 12 વાગ્યાથી નીકળશો 12:15 વાગે તો બીજે દી તમે સવારે પહોંચશો 6 વાગે અને 2 દી લોકોને પછી રેસ્ટ રહે ને પછી રેસ્ટ રહે છે અને એનું ગામ છે ચલાલા ને ચલાલા છે એ આપણે માનો ને કે ધારીથી 10-12 કિલોમીટર જેવું થાય ધારીથી 10-12 કિલોમીટર જેવું થાય હા અમરેલીથી ધારી અમરેલીની વચ્ચે યસ અને અમરેલીથી ધારીનું ડિસ્ટન્સ કહી તો 43 કિલોમીટરનું છે
10:03 આર્ટ અને કલ્ચરલ સિટી એટલે કે વડોદરામાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ જર્ની કહી તો આપણી 320 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે અને આવી ગયા છીએ આપણે વડોદરાના બસ સ્પોટે. આવી ગયું છે પાલેજ આવી ગયું છે. પાલેજથી તમારે ખોડિયાર જવું હોય તો 5 કિલોમીટર રહેશે અને સુરત આપણું રહેશે 95 કિલોમીટર. હવે મસ્ત મજાની ભાઈ ઠંડક થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે આપણે 11:16 અને આપણી ગાડી ચાલી રહી છે. આપણે આવી ગયા છીએ પાલેજ ગામ આગળ ડાયમંડ હોટલ છે અહીંયા આવી ગયા છીએ અને આ છે આપણા ભાઈ. શું નામ તમારું? રામસાગર. અચ્છા ભાઈ, આપણા મોટા ભાઈ ઘણી આપણાને જો સેવા કરે છે, ચા પાણી, કંડક્ટર ડ્રાઈવરનું સ્પેશિયલી ધ્યાન રાખે છે, બરોબર ને? અચ્છા, તમારે રહેવાનું ક્યાં? હલદર આગળ. અચ્છા, અહીંયા જ રહેવાનું એમ ને? આગળ ગામ છે હલદર. અચ્છા, કેટલું થાય અહીંયાથી? 1.5 કિલોમીટર. બસ ને? વાહ ભાઈ, અહીંયાથી 1.5 કિલોમીટર. આપણે હોટલનો ટાઈમિંગ શું છે? 7 થી 7 નોકરી કરું છું. સવારે સાંજે 7 વાગે આવે ને સવારે 7 વાગે છૂટી. અચ્છા, 12 કલાકની નોકરી કરો, નાઇટમાં નોકરી કરો. અચ્છા, આ હોટલ 24 કલાક ચાલુ હોય? હા, ચાલુ છે. અચ્છા, ડ્રાઈવર કંડક્ટરનું આ આપણા ભાઈ ધ્યાન રાખે છે ને? સર્વિસ કરો છો ને? વાહ ભાઈ વાહ, ચાલો ધન્યવાદ. અને અત્યારે બોલો નર્મદા મૈયા કી જય. 12:04 આપણે ભરૂચનું નવું બસ સ્ટેશન બન્યું, ભોલાવનું 12 પ્લેટફોર્મનું નવું બસ સ્ટેશન બન્યું છે. તો ત્યાંથી નીકળી ગયા છે. ત્યાંથી જસ્ટ બ્રિજ ચડો એટલે આવી જાય છે નર્મદા મૈયા. અને આ બ્રિજ ઉપર તમને ને ખાલી આપણા એસટી વાળા ચાલી શકે, 2 વ્હીલર 4 વ્હીલર વાળા ચાલી શકે અને હેવી ડ્રાઈવર હેવી વાહન એટલે કે ટ્રક ને લક્ઝરી ને બધું એકય ચલાવવા નથી દેતા. ખાલી એસટીને પરમિશન છે, બાકી કોઈ મોટા હેવી વાહનોને પરમિશન નથી. હવે અહીંયાથી આપણું અંકલેશ્વર રહેશે માત્ર 11 કિલોમીટર અને સુરત રહેશે 72 કિલોમીટર. ઇન્ડિયાનો ચોકલેટનો બિગેસ્ટ મોલ આવી ગયો, ટિગમોડનો ચોકલેટ મોલ છે, 24 કલાક ખુલ્લો હોય. 1:41 આવી ગયા છીએ આપણે સુરતના બસ સ્ટેશન અને 12 પ્લેટફોર્મનું સુરતનું બસ સ્ટેશન છે. અને જો અહીંયા બધી બસો માટેનું જબરદસ્ત પાર્કિંગની વ્યવસ્થા છે, ઘણું બધું સારું છે પાર્કિંગમાં. તો અહીંયા મને લાગો ને અત્યારે બસ પડી છે 15 થી 20 બસ તો અત્યારે પાર્કિંગમાં પડી છે. અને અહીંયાથી સુરતથી નાસિક માટે જવાવાળા 6 થી 7 જણાનું બુકિંગ છે. જો અત્યારે બધા બોર્ડ કરે છે અને સામે તમારે વોશરૂમની વ્યવસ્થા થઈ જશે. અને અત્યારે પણ ટૂંકમાં તમને નાસ્તો ને ચા પાણી ને બધું તમને સામેથી પણ મળી જશે અને અહીંયા અંદરથી પણ સ્ટોલ છે ઘણાય, તો એ પણ મળી જશે. ટોટલ આપણી જર્ની ગઈ તો 470 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે. અને સુરતથી આપણે નીકળી ગયા અરે અને આવી ગયા છે આપણા કૌશિકભાઈ મેદાનમાં. અને અહીંયાથી હવે જઈએ આપણે બારડોલી બાજુ, એટલે કે અહીંયાથી આપણું સુરતથી બારડોલીનું અંતર રહેશે 35 કિલોમીટરનું. અરે હવે પછી જોજો આપણે ઘાટ સેક્શન ચાલુ થવાના છે. તો આવી ગયા છીએ હવે આપણે બારડોલીના. એની પહેલાં જે બ્રિજ આવે છે ભેસદાણ ફાટક છે, એનો જો મસ્ત મજાનો નવો બ્રિજ બની ગયો છે, જોઈ લ્યો. 4 લેન બન્યો છે પણ જબરદસ્ત બન્યો છે. અને નીચે છે ફાટક, એટલે હવે આ ફાટકનું ટેન્શન જે બહુ જ મેન ને અહીંયા ટ્રાફિક થતો હતો, પણ હવે ટેન્શન નહીં. જે બારડોલીથી આવતા હોય, જે ઉપરથી આવતા હોય તો એની હાટું બેટ છે. અહીંયાથી પણ મહુવા આવે ને કા બારડોલીથી મહુવા બીજું 35 કિલોમીટર જેવું થાય છે. અને જો મસ્ત મજાનો નવો બ્રિજ બની ગયો છે ભાઈ. 2:35 થઈ છે અને આપણે નીકળી ગયા છીએ બારડોલીથી. અને તો ચાલો હવે આપણે જઈએ, હવે થોડીક વાર હોઈ જઈએ. હવે પછી હમણાં ઘાટ સેક્શન થાય એટલે આપણા કૌશિકભાઈ ઉઠાડશે. 1-1.5 કલાક કેટલું થશે? આપણે 1-1.5 કલાક જેટલું થાય ઘાટ સેક્શન. ચાલો 1-1.5 કલાક જેટલું ઘાટ સેક્શન પહોંચતા થાય ત્યાં લગી આપણો ફોન ચાર્જિંગ થઈ જાય અને આપણે જોલું ખાઈ લઈ. ભાઈ નજારો જોવો તમે સવારમાં ભાઈ. અત્યારે આપણા વાગી ગયા છે 4:12 એટલે આપણું હવે ઘાટ સેક્શન ચાલુ થઈ ગયું છે ભાઈ.
જબરદસ્ત ઘાટ સેક્શન છે. રંભાસ ફાર્મ આવી ગયું છે. હવે સાપુતારા આપણે હવે એન્ટર કરી દઈએ. આવી ગયો છે સાપુતારાનો ગેટ. આપણે જશું અહીંયાથી. હવે આવી ગયા છીએ આપણે મહારાષ્ટ્રની હદમાં. અહીંયાથી ગુજરાતની હદ પૂરી થાય છે અને અહીંયાથી લાગી જાય છે મહારાષ્ટ્રની હદ. મહારાષ્ટ્રમાં મારા ભાઈઓનું સ્વાગત છે. ટોટલ આપણી જર્ની કહી તો 720 કિલોમીટરની જર્ની આપણી પૂરી થઈ છે અને આપણે આવી ગયા છીએ નાસિકના બસ સ્ટેશને. તમે નાસિકનું બસ સ્ટેશન જુઓ, આખું અંડર કન્સ્ટ્રક્શન છે. આપણે સવારે એવા 7 વાગે અને 15 મિનિટે. ભાઈ એટલી વેત નથી કે હું ઉતરીને છેલ્લો એન્ડ સ્ક્રીન લઈ શકું, એટલી વેત નથી. પછી મેં તો ચાલો હવે થોડીક વાર પછી સૂઈ ગયો હું. પછી અત્યારે ઉઠ્યા અને તડકો ભાઈ અહીંયા જબરદસ્ત તડકો છે અને ટેમ્પરરી માટે નાસિકનું બસ સ્ટેશન ચાલુ કર્યું છે. અને આજ બધી જો મહારાષ્ટ્રની બધી બસો છે જો. અને આપણી અહીંયા 2 જ બસ પડી છે. એક ઓલી 3 પડી છે, ચાણસ્મા નાસિક પડી છે, એક પડી છે પાટણ નાસિક પડી છે ને એક આપણી છે અમરેલી નાસિક વાળી. તો અહીંયાથી હવે અમરેલીનો ઉપાડવાનો ટાઈમ છે લગભગ 12:15 વાગ્યાનો. તો આજની જર્ની કેવી લાગી જરા કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.